નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. આપણી સલામતી આપણી જવાબદારી. શહેરને ધ્વનિ પ્રદૂષણ મુક્ત રાખવું એ આપણી નૈતિક ફરજ છે. બિનજરૂરી હોર્ન ન વગાડીએ અને ભારે ટ્રાફિકવાળા રોડ ઉપર સંયમ રાખી અન્ય વાહન ચાલકોને પરેશાન તો નહીં જ કરીએ. અને હવે આજની મુખ્ય ઘટનાઓ પર એક નજર. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની એક ઝલક. રૂપિયાની લેટીડેટીમાં રિક્ષા ચાલકે સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યા કરી. અલથાણ પોલીસે બિહારથી હઠિયારા રાશિદ અને મંસૂરીની ધરપકડ કરી. પલસાણા કારેલી ગામમાં પંચાયત સભ્યની માલધારીઓએ કરેલી હત્યામાં પલસાણા પોલીસની નબળી કામગીરી સામે આવતા 18 પોલીસ કર્મીની શિક્ષાત્મક બદલી કરતા ડીવાયએસપી સાહેબ. દાહોદ જિલ્લામાં 71 કરોડ ચાઉ કરી ફક્ત કાગળ ઉપર ચેકડેમ અને રસ્તાઓ બતાવી કૌભાંડ કરતા મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ પર મોકલતી પોલીસ. કોસાડમાં સ્માર્ટ મીટર લગાડવા ગયેલ ડીજીવીસીએલની ટીમ ઉપર જીવલેણ હત્યાનો હુમલો કરનાર 4ની ધરપકડ કરતી અમરોલી પોલીસ. અને છેલ્લા ઘણા દિવસથી શહેરમાં બળાત્કારોની ઘટના વધવા પામી છે, જેમાં એક નજર. અડાજણમાં 40 વર્ષના વિજય રાઠોડે 2 માસૂમ બાળકીઓને ચોકલેટ આપવાના બહાને શારીરિક છેડછાડ કરી. કાપોદરામાં રહેતી 16 વર્ષની કિશોરીને જગદીશ પાટીલે પ્રેમ સંબંધ રાખવા ધારદાર ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. બસ આજે આટલું જ. હવે નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.